હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સરસ મજાનો નવો નાસ્તો બનાવવાના છીએ અને ઠંડીમાં ખાવાની મજા પડે તેવો નવો નાસ્તો છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે અને અવનવી રેસીપી જોવા મળશે। તો ચાલો જોઈ લે આપણે રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં 3 થી 4 નંગ બ્રેડ લીધેલી છે। હવે એક મિક્સર જાર લેશું, તેમાં આપણે આવી રીતના કટકા કરીને એડ કરવાની છે। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। હવે તેમાં આપણે 1 કપ જેટલો ઝીણો રવો આવે છે તે લેવાનો છે। અડધા કપ જેટલું આપણે ખાટું દહીં એડ કરવાનું છે। 1 નંગ આદુનો ટુકડો એડ કરવાનો છે અને 1 થી 2 નંગ લીલા મરચાં લેવાના છે। તીખાશ તમે વધઘટ કરી શકો છો। હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને ચન કરી દેશું। હજી આ થોડુંક ઘટ લાગે છે, તમે જોઈ શકો છો। અત્યારે આપણે કોઈ પાણીનો યુઝ નહોતો કર્યો। હવે આપણે થોડુંક તેમાં પાણી એડ કરવાનું છે અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને તેને ચન કરી દેશું। તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે। આવું મુલાયમ બેટર જ તૈયાર કરવાનું છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 1 ચમચી આખું જીરું એડ કરવાનું છે। 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરી દઈ। 1 નાની વાટકી કેપ્સિકમ છે સમારેલું તે એડ કરી દઈ। 1 નાની વાટકી ખમણેલું ગાજર છે તે પણ આપણે એડ કરવાનું છે। 1 નાની વાટકી ઝીણું સમારેલું ટમેટું છે તે પણ આપણે એડ કરી દઈ। 2 થી 3 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરવાની છે। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। તમારી પાસે કોઈ પણ વેજીટેબલ હોય તે તમે તેમાં યુઝ કરી શકો છો। જાનુ ધ કિચન હાઉસનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, ત્યાં જઈને તમે મને ફોલો કરજો। તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। હવે આ સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે 5 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ છે તે એડ કરી દઈ અને ફરીથી મિક્સ કરી દેશું। આ ખૂબ ઝડપથી નાસ્તો તૈયાર થઈ જશે। હવે એક અહીંયા મેં નાનું નોનસ્ટિક પેન મૂકેલું છે, તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈ। હવે તેમાં 1 ચમચા જેટલું આપણે બેટરને પાથરી દેવાનું છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં આપેલ 2 આઇકનને તમે પ્રેસ કરશો, જેથી તમને તુરંત નોટિફિકેશન આવી જશે। હવે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 2 મિનિટ માટે તેને થવા દેશું। તમે જોઈ શકો છો નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે। ઉપરથી આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈ અને તેને આપણે પલટાવી લેશું। એકદમ ઇઝીથી નીકળી જાય છે, તમે જોઈ શકો છો। જો અચાનક મહેમાન આવે અને ઘરમાં જો બ્રેડ પડી હોય તો તમે આ રેસીપી ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો। હવે આ નાસ્તો તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લેવાનો છે। તેને મેં અત્યારે ટમેટા સોસ સાથે સર્વ કરેલો છે। તમે કોઈ પણ ચટણી સાથે તેને સર્વ કરી શકો છો અથવા તો મસાલા દહીં સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।